કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આપણે આજે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2 માં પ્રકરણ 7 રાશિઓની તુલના. પ્રશ્ન 1 છે, ખાલી જગ્યા પૂરવાની છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે. 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર. તો સૌ પ્રથમ ગુણોત્તર હોવા માટે એકમ આપણા સરખા હોવા જોઈએ. 15 મીટર અને 30 મીટર એકમ સરખા છે એટલે આપણે ગુણોત્તર શોધી શકું. 15 મીટર આગળ છે એને અંશમાં લખાશે, 30 મીટર પાછળ છે એને છેદમાં લખાશે. અંશ અને છેદમાંથી એકમ સરખો છે એટલે ક્લિયર થઈ ગયા. 30 ના અવયવ પાડીએ કે જેમાં 15 આવે તો આપણને ખ્યાલ છે 15 દુ 30. અંશ અને છેદમાંથી 15 15 ઉડી ગયા. અંશમાં કઈ નથી એટલે આપણી પાસે 1 બચ્યું. છેદમાં કેટલા બચ્યા? 2, જેનો ગુણોત્તર થાય 1/2. પ્રશ્ન નંબર 2, 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર. નંબર 2 માં છે આપણી પાસે 5 રૂપિયા. આપણને ખ્યાલ છે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 500 પૈસા થાય. તો 500 પૈસા અને 50 પૈસાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર 500 પૈસા અને છેદમાં 50 પૈસા. અંશ અને છેદમાંથી એકમ છે, ક્લિયર થઈ ગયા. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 50 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 10. અંશમાં કેટલા બચ્યા? 10. છેદમાં કેટલા બચ્યા? 1, જેનો ગુણોત્તર થશે 10/1. નંબર 3 છે, 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. આપણી પાસે કેટલા કિલોમીટર છે? તો કે 10 કિલોમીટર. તો 10 ગુણ્યા 1000 કરીએ એટલે આપણી પાસે કેટલા મળી જાય? 10,000 મીટર. અને બીજો એકમ છે તમારી પાસે 20 મીટર. ગુણોત્તર શોધવો છે તો ગુણોત્તર બરાબર અંશમાં 10 કિલોમીટર છે એટલે કે 10,000 મીટર બોલાશે. છેદમાં આપણી પાસે છે 20 મીટર. અંશ અને છેદમાંથી મીટર મીટર ક્લિયર થઈ ગયા. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 1000 ને 2 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 500. અંશમાં 500 છે, છેદમાં કઈ નથી એટલે 1, જેનો ગુણોત્તર કેટલો આવશે? 500/1. નંબર 4, 8 અને 12 નો ગુણોત્તર. 8 અને 12 નો ગુણોત્તર એટલે કે 8 અંશમાં આવશે, 12 છેદમાં આવશે. 8 અને 12 ના અવયવો પાડીએ જેથી કરીને બંનેમાં કોઈ સામાન્ય અવયવ હોય. તો તમને ખ્યાલ છે કે 4 દુ 8 થાય અને 4 તરી 12. અંશ અને છેદમાંથી 4 4 ક્લિયર થઈ ગયા એટલે હવે આપણી પાસે અંશમાં બચ્યા 2 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 2/3. નંબર 5, 32 અને 24 નો ગુણોત્તર. તો અંશમાં લખીએ આપણે 32 અને છેદમાં લખીએ આપણે 24. 32 અને 24 માં 32 ના પણ એવા અવયવ પાડીએ અને 24 ના પણ એવા અવયવ પાડીએ કે જેથી કરીને બંનેમાં કોઈ સામાન્ય અવયવ નીકળે. તો 8 ચોક 32 અને 8 તરી 24. અંશ અને છેદમાંથી 8 8 ક્લિયર થઈ ગયા એટલે અંશમાં બચ્યા આપણી પાસે 4 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 4/3. નંબર 6, 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર. હવે આપણી પાસે 18 રૂપિયા અને 30 રૂપિયા બંનેના એકમ સરખા છે એટલે અંશમાં લખીશું 18 રૂપિયા અને છેદમાં લખીશું 30 રૂપિયા. અંશ અને છેદમાંથી એકમ સરખા છે એટલે તમારી પાસે એકમ હવે બચ્યો નથી. 18 અને 30 ના એવી રીતે આપણે અવયવ પાડીએ કે બંનેમાં કોઈ સામાન્ય અવયવ મળે. તો આપણને ખબર છે કે 6 તરી 18 અને 6 પંચા 30. અંશ અને છેદમાંથી 6 6 નીકળી ગયા એટલે આપણી પાસે અંશમાં બચ્યા 3 અને છેદમાં બચ્યા 5, જેનો ગુણોત્તર થશે 3/5. નંબર 7, 2 કિલોગ્રામ અને 750 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. આપણી પાસે કેટલા કિલોગ્રામ છે? 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 2000 ગ્રામ. અને બીજો એકમ આપણને આપેલો છે 750 ગ્રામ. એ બંનેનો આપણે શોધવાનો છે ગુણોત્તર. તો 2000 ગ્રામ છેદમાં 750 ગ્રામ. અંશ અને છેદમાંથી ગ્રામ ગ્રામ નીકળી ગયા. અંશ અને છેદમાંથી 0 0 પણ નીકળી ગયા. હવે 200 અને 75 આપણી પાસે બે સંખ્યા છે. 200 અને 75 ના એવા અવયવ પાડીએ કે જેથી કરીને બંનેમાં સામાન્ય નીકળે. તો આપણને ખ્યાલ છે 25 તરી 75. 25 ગુણ્યા 8 કરો એટલે આપણને 200 મળે.
અંશ અને છેદમાંથી 25 25 ક્લિયર થઈ ગયા. તો અંશમાં બચ્યા 8 અને છેદમાં બચ્યા 3, જેનો ગુણોત્તર થશે 8:3. નંબર 8, 80%. હવે આ પ્રશ્ન અલગ છે. ટકા છે જે 100 ના આધારે મેળવેલા મૂલ્યને ટકા બોલાય. અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાના અને ટકામાંથી અપૂર્ણાંકમાં જવું હોય તો 100 વડે ભાગવાના. અત્યારે આપણી પાસે છે 80%. 80 ને છેદમાં 100 કરીએ એટલે તમારું અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા એટલે આપણી પાસે બચે 8/10. પણ આ અતિ સંક્ષિપ્ત નથી. ગુણોત્તર એટલે કે અંશ અને છેદનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બોલાય. 8 ના અવયવો પાડીશું એટલે આપણને 4 × 2 મળશે. 10 ના અવયવો પાડીશું એટલે આપણને 5 × 2 મળશે. અંશ અને છેદમાંથી 2 ક્લિયર થઈ ગયા એટલે અંશમાં 4 બચ્યા અને 5 બચ્યા છેદમાં. આ બંનેનો ગુણોત્તર થશે 4:5. નંબર 9 કે 7 જેમ ખાલી જગ્યા ગુણોત્તર એટલે 70%. 7 જેમ ખાલી જગ્યા તો આપણે લખીએ, ધારી લઈએ કે 7/x એ કોના બરાબર છે તો કે 70% જેટલું છે. હવે આપણે x ની વેલ્યુ શોધવી હોય તો 7/x બરાબર 70% છે. એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે તમારે ભાગવા પડે. x બરાબરની ડાબી બાજુ નીચે છે એટલે કે છેદમાં છે તો બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જાય અને 100 છેદમાં છે તો અંશમાં આવે એટલે ગુણાકારમાં જાય. એટલે કે 7 × 100 બરાબર 70 × x. પણ હજી x આપણી પાસે એકલો નથી. એની બાજુમાં 70 છે એ ગુણાકારના સંબંધમાં છે. x ને એકલો પાડવું હોય તો 70 ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ ક્યાં જશે? છેદમાં જશે. એટલે કે 7 × 100 ના છેદમાં 70 બરાબર x. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. તો x બરાબર કેટલા થઈ ગયા? 10. આ થયો આપણો જવાબ. નંબર 10, 25 ફળો પૈકી 5 નારંગી છે તો નારંગીની ટકાવારી. હવે વિદ્યાર્થી મિત્રો, ટકાવારી શોધવા માટે તમારે અપૂર્ણાંક સ્વરૂપ હોવું ખૂબ જરૂરી છે. અપૂર્ણાંક સ્વરૂપની વાત કરીએ, 25 ફળો પૈકી 5 નારંગી છે તો ટોટલ તમારી એટલે કે કુલ છેદમાં આવશે એમાંથી એટલે કે 25 ફળોમાંથી 5 નારંગી છે. આ અપૂર્ણાંક સ્વરૂપ છે. પણ આપણને માંગે છે ટકાવારીમાં. ટકાવારીમાં ફેરવવા માટે તમારે એ અપૂર્ણાંકને 100 વડે ગુણવા પડે. જેવા તમે 100 વડે ગુણો એટલે તમારે ટકાનું ચિહ્ન મૂકવું પડે. 100 ને 25 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 4. હવે છેદમાં આપણી પાસે કંઈ બચ્યું નથી તો અંશ અંશનો ગુણાકાર થાય. 5 × 4 બરાબર કેટલા થઈ જાય? 20%. પ્રશ્ન નંબર 11 ની વાત કરીએ કે 240 ના 5%. 240 ના 5%. 240 નાની જગ્યાએ તમારે ગુણાકારનું ચિહ્ન આપવાનું. 5% છે આપણે કિંમત જોઈએ છે એટલે કે ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા આપણે 100 વડે ભાગવું પડે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 10 ને 5 વડે ભાગો એટલે 2 મળે અને 24 ને 2 વડે ભાગો એટલે આપણને 12 મળે. તો 24 ના 5% બરાબર એની કિંમત થશે 12. પ્રશ્ન નંબર 12 વિશે ચર્ચા કરીએ. ગુણોત્તર 3/4 ને ટકામાં ફેરવો. ગુણોત્તર છે 3/4 એટલે આપણે આપણો અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3/4 બોલાય. પરંતુ પ્રશ્ન માંગ્યો છે આપણને ટકામાં એટલે કે ટકામાં ફેરવવા માટે અપૂર્ણાંકને કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. જેવા 100 વડે ગુણો એટલે ચિહ્ન તમારું ટકાનું આવી જાય. 100 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 25. 3 × 25 કરો એટલે આપણને મળે 75. એટલે તમે બોલી શકો ગુણોત્તર 3/4 ને ટકામાં કેટલી લખાય? 75%. પ્રશ્ન નંબર આવશે 13. 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે. તો આપણે લખીએ ગણિતમાં હોશિયાર. કેટલા ટકા વિદ્યાર્થી છે? 72%. કુલ ટકા કેટલા હોય? 100. હવે હોશિયાર 72 હોય તો નબળા વિદ્યાર્થીઓની ટકાવારી તો કે 100% માંથી હોશિયાર વિદ્યાર્થીઓની ટકાવારી બાદ કરીએ એટલે આપણને મળે 100 માંથી 72 એટલે કે 28% નબળા. પરંતુ આપણી પાસે નબળા વિદ્યાર્થીઓની ટકાવારી નથી માંગી, વિદ્યાર્થીઓની સંખ્યા માંગી છે. આ જે 28% છે કુલ વિદ્યાર્થીઓના ટકા હોય અને કુલ વિદ્યાર્થી આપણી પાસે છે 25. તો આપણે લખીએ કે ભાઈ નબળા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 25 ના 28%. નાની જગ્યાએ ગુણાકાર 28/100. 100 ને 25 વડે ભાગો એટલે કેટલા મળે આપણને? 4. 28 ને 4 વડે ભાગો એટલે કેટલા મળે? 7. તો બોલી શકાય કે ભાઈ નબળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7 છે.
નંબર 14, x ના 12% એ 48 છે. x ના 12% બરાબર 48. આપણે x ની વેલ્યુ જોઈએ છે, તો નાની જગ્યાએ ગુણાકાર, 12% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, બરાબર 48. x ને એકલો પાડવા માટે છેદમાં 100 છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે અને અંશમાં ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ છેદમાં જશે. તો x બરાબર 48 ગુણ્યા 100 ના છેદમાં 12. 48 ને 12 વડે ભાગીએ એટલે આપણને ખબર છે 12 ચોક 48. તો x બરાબર 4 ગુણ્યા 100. x બરાબર કેટલા થઈ જાય? 400. તો આપણે બોલી શકીએ કે x ના 12% એ 48 છે, તો x ની કિંમત કેટલી થાય? 4. નંબર 15, 1500 ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે. વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કહેવાય, જે આપણે મૂળ કિંમત કે છાપની કિંમત પર ઓછી રકમ ચૂકવવી પડતી હોય. તો આપણે લખીએ વળતર 1500 રૂપિયાના 12%. તો કે 1500 રૂપિયા, નાની જગ્યાએ ગુણાકાર, 12% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવા પડે. અંશ અને છેદમાંથી આપણી પાસે 2 0 નીકળી ગયા. હવે છેદમાં આપણી પાસે કઈ બચ્યું નથી. અંશમાં છે 15 ગુણ્યા 12. જ્યારે 15 ગુણ્યા 12 કરશો એટલે આપણને જવાબ મળશે 180. તો આપણે બોલી શકીએ ભાઈ 1500 રૂપિયાની ખરીદી પર જો 12% ડિસ્કાઉન્ટ મળતું હોય તો એ વળતરની રકમ છે 180 રૂપિયા. પ્રશ્ન નંબર 16, 1200 ના ટેબલ ઉપર 20% વળતર મળે છે. 1200 રૂપિયાના 20% વળતર મળે છે. તો આપણે શોધવાનું છે કે ટેબલ ખાલી જગ્યામાં મળે. તો આપણે બોલવું હોય તો બોલાય ચૂકવવી પડતી રકમ. તો શું કરવાનું? 1200 માંથી એ 1200 ના 20% આપણે બાદ કરવાના. તો કે આપણે લખીએ 1200 માઇનસ 1200 ના 20%, એટલે કે 20 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. તો આપણી પાસે બચ્યા 1200 માઇનસ 12 ગુણ્યા 20 એટલે થશે 240. તો 1200 માંથી 240 બાદ કરીએ. 1200 માઇનસ 240, 0 6. તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 960 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન 2 વિશે આપણે ચર્ચા કરીશું. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર. ગુણોત્તર શોધવા માટે સૌપ્રથમ તો આપણે એકમ સરખા હોવા જોઈએ, જે અત્યારે આપણી પાસે નથી. પૈસા અને રૂપિયા, હા, પૈસાને રૂપિયામાં ફેરવી શકાય તો એકમ સરખું બને, અથવા રૂપિયાને પૈસામાં ફેરવાય તો એકમ સરખું બને. તો આપણે એવું કરીએ કે રૂપિયાને જ પૈસામાં ફેરવી દઈએ. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? 500 પૈસા થાય. હવે આપણે શોધવો છે ગુણોત્તર. આગળની જે સંખ્યા છે અંશમાં આવશે, પાછળની સંખ્યા એટલે કે 5 રૂપિયા છે. હવે 5 રૂપિયા નહીં બોલીશું આપણે, કેટલા પૈસા બોલીશું? 500 પૈસા બોલીશું. અંશ અને છેદમાંથી એકમ સરખા છે એટલે ક્લિયર થઈ ગયું. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 50 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 10. અંશમાં આપણી પાસે કઈ નથી એટલે 1 અને છેદમાં કેટલા બચ્યા? 10. એટલા માટે ગુણોત્તર જે મળશે આપણને કેટલો મળશે? 1/10. નંબર 2, ગુણોત્તર 2/5 એટલે ખાલી જગ્યા ટકા. ગુણોત્તર એટલે સાદી ભાષામાં આપણે બોલવું હોય તો એ અપૂર્ણાંક સ્વરૂપ છે. હવે આપણે શોધવો છે ટકામાં. અપૂર્ણાંક સ્વરૂપને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવા. જેવા આપણે 100 વડે ગુણીએ એટલે આપણે ટકાનું ચિહ્ન મૂકવું પડે. 100 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 20. છેદમાં આપણી પાસે એક સિવાય કંઈ જ બચ્યું નથી. અંશ અંશનો ગુણાકાર 2 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 40%. નંબર 3, 3000 ના 20%. આપણે પ્રશ્ન લખીએ 3000 ના 20%. 3000 નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન, 20% છે આપણે સંખ્યામાં ફેરવવા માટે એટલે કે અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે એને ભાગવા પડે. અંશ અને છેદમાંથી 0 0, આ એક 0 0 નીકળી ગયા. અંશમાં 300 ગુણ્યા 2 એટલે કેટલી થઈ જશે આપણી કિંમત? 3000 ના 20% બરાબર 600. નંબર 4, x ના 15% બરાબર 120 થાય તો x બરાબર કેટલું? તો આપણે લખીએ પ્રશ્ન,
એક્સ ના 15% બરાબર 120. એક્સ નાની જગ્યાએ ગુણાકાર, 15% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, બરાબર 120. એક્સ ને એકલો પાડવો હોય તો ગુણાકારમાં જે 15 છે બરાબરની બીજી બાજુ છેદમાં જશે એટલે કે ભાગાકારમાં, છેદમાં 100 છે બરાબરની બીજી બાજુ અંશમાં એટલે કે ગુણાકારમાં જશે. તો આપણે લખીશું 120 ગુણ્યા 100 ના છેદમાં 15. 120 ને 15 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 8. તો એક્સ બરાબર 8 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? 800 થશે. નંબર 5, 4000 ની સાડી ઉપર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા રૂપિયા થાય. જે વળતર છે આપણી છાપેલી કિંમત પર હોય તો આપણે પ્રશ્ન બનાવીએ. નંબર 5 કે 4000 ના 12%, 4000 નાની જગ્યાએ ગુણાકાર, 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. અંશમાં બચે આપણી પાસે 40 ગુણ્યા 12, જે 12 ચોક 48 અને 5 1 0 એટલે આપણે જે વળતર છે આપણને કેટલા રૂપિયા મળશે? 480 રૂપિયા. નંબર નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 6. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે 192 રૂપિયા વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, જે વળતર છે હંમેશા છાપેલી કિંમત પર હોય અને એ જ છાપેલી કિંમત આપણી પાસે નથી અને જે વસ્તુ નથી એ જ વસ્તુ આપણને શોધવાની કે છે એટલે સૌ પ્રથમ આપણે એને ધારી લેવાનું. લખીએ આપણે, ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર x રૂપિયા. જે 8% છે એ x ના 8% બરાબર કેટલા છે આપણી પાસે? 192 રૂપિયા. નાની જગ્યાએ ગુણાકાર, 8 ના છેદમાં 100 બરાબર 192. x બરાબર 192 છેદમાં 100 છે બરાબરની બીજી બાજુ અંશમાં જશે એટલે કે ગુણાકારમાં, અને 8 જે છે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. 192 ને 8 વડે ભાગીએ એટલે 8 દુ 16, 19 માંથી 16 જાય એટલે 3 અને ઉપરથી ઉતાર્યા 2 એટલે 32 એટલે 8 ચોક 32. તો x બરાબર 24 ગુણ્યા 100 એટલે જે કિંમત મળી x ને કેટલી મળી આપણી પાસે? 2400. x બરાબર આપણે શું ધારેલું? તો કે વસ્તુની છાપેલી કિંમત. એટલા માટે કે સ્વેટરની જે છાપેલી કિંમત હશે કેટલી હશે? 2400 રૂપિયા. નંબર 7, ઉમેશનો પગાર 8000 હતો તે વધીને 10000 થયો તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો આપણે લખીએ, પહેલા કેટલા હતા? તો કે 8000. 8000 માંથી કેટલા થઈ ગયા એમની પાસે? તો કે 10000 થયા. તો આપણે શોધીએ કે ભાઈ પહેલા તો વધારો કેટલાનો થયો? તો કે 10000 માંથી 8000 બાદ કરો એટલે આપણને ખબર પડે કે 2000 રૂપિયા વધ્યા. આ જે 2000 રૂપિયા વધ્યા છે એ મૂળ પગાર ની સાપેક્ષે વધેલા છે. હવે એ આપણે વધારો જોઈએ છે ટકાવારીમાં, તો છેદમાં શું આવશે? મૂળ પગાર આવશે એટલે 8000. એ 8000 ની સાપેક્ષે આપણને 2000 વધારો થાય છે, પરંતુ પ્રશ્ન છે આપણો ટકાવારીમાં, તો એ ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 8 ને 2 વડે ભાગો એ 4 મળે અને 100 ને 4 વડે ભાગો એટલે કે આપણને મળે 25. તો એમની જે સેલરી છે પગાર છે એમાં કેટલા ટકાનો વધારો થયો? 25% વધારો થયો. પ્રશ્ન નંબર 8, 4000 નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો સૌ પ્રથમ આપણે લખીએ કે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N ના છેદમાં 100. I એટલે કે સાદું વ્યાજ બોલાય, જેને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય. P એટલે પ્રિન્સિપાલ, મુદ્દલ, મૂડી. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર. અને N એટલે કે નંબર ઓફ ટાઈમ, વર્ષ હોઈ શકે, દિવસો હોઈ શકે, મહિના હોઈ શકે. તો આપણી પાસે P છે 4000, R છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%, N છે આપણી પાસે 2 વર્ષ અને છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. તો 40 ગુણ્યા 12 દુ 24, તો 24 ગુણ્યા 4 કરો એટલે 96 થાય અને પાછળના 0. તો સાદું વ્યાજ આપણને કેટલું મળ્યું? 960 રૂપિયા. પ્રશ્ન નંબર 9 વિશે આપણે ચર્ચા કરીએ. ગત વર્ષનો વરસાદ 120 મિલીમીટર
હતો તે આ વર્ષે 90 મિલીમીટર પડ્યો. તો વરસાદમાં ખાલી જગ્યાની ઘટ થઈ. પણ ઘટ છે કેવી માંગી છે આપણને? ટકાવારીમાં માંગી છે. તો આપણી પાસે પ્રશ્ન છે, સૌ પ્રથમ કેટલો મિલીમીટર હતો? 120. હવે કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. તો આપણને શું મળ્યું? ઘટાડો મળ્યો. ઘટાડો એટલે 120 માંથી 90 બાદ કરો એટલે કે 30 મિલીમીટરનો વરસાદનો આપણને ઘટાડો થયો. પણ એ ઘટાડો આપણને માંગે છે ટકાવારીમાં. આ 30 મિલીમીટર જે ઘટ્યા એ મૂળ એટલે કે પહેલાની સાપેક્ષે ઘટ્યા છે. એટલે 120 તમારા છેદમાં હશે. 120 ની સાપેક્ષે 30 મિલીમીટર ઘટાડો થયો. પરંતુ ટકામાં માંગે છે એટલે આપણે એને 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 12 ને 3 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 4. હવે 100 ને 4 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 25. તો જે વરસાદનો ઘટાડો થયો હશે કેટલા ટકા થયો હશે? 25% ઘટાડો થયો. નંબર 10, 3200 ની વસ્તુ વેચતા તેની ઉપર 4% જીએસટી આપવું પડે છે. વસ્તુ તો વેચીએ છીએ 3200, એની ઉપરાંત એટલે કે જે 4% છે 3200 ના 4% છે. તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યા રૂપિયા હોય. તો આપણે લખીએ, પ્રશ્ન સોલ્વ કરીએ કે નંબર 10, 3200 રૂપિયા તો તમે ચૂકવશો જ, સાથે સાથે એના 4% એટલે કે 3200 ના 4% એટલે કે છેદમાં 100. 3200 ગુણ્યા 4 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. 3200 વત્તા 4 દુ 8, 4 તરી 12. તો 3200 વત્તા 128 એટલે કેટલા થાય? 3 3 2 8. એટલે કે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 3328 રૂપિયા ચૂકવવા પડશે. પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સાથે આપણે બોક્સમાં એટલે કે જગ્યા પૂરવાની છે. તો પહેલો પ્રશ્ન વાત કરીએ કે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર. સૌ પ્રથમ તો ગુણોત્તર શોધવા માટે આપણે એકમ સરખા હોવા જોઈએ, જે આપણી પાસે નથી. કિલોગ્રામ અને મીટર જે આપણી પાસે એકમ સરખા નથી, એટલે જેનો જવાબ મળશે કે ગુણોત્તર ન મળી શકે. પ્રશ્ન નંબર 2 વિશે ચર્ચા કરીએ કે 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. ગુણોત્તર શોધવા માટે આપણે એકમ સરખા હોવા જોઈએ, જે આપણી પાસે બની શકે છે કે પૈસાને રૂપિયામાં ફેરવી શકાય અથવા રૂપિયાને પૈસામાં ફેરવી શકાય. તો આપણે 2 રૂપિયાને પૈસામાં ફેરવીએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થઈ જશે આપણી પાસે? 200 પૈસા. હવે આપણે શોધવો છે ગુણોત્તર. 75 પૈસા છે અંશમાં આવશે અને 2 રૂપિયાની જગ્યાએ આપણે 200 પૈસા લખીશું, જે છેદમાં આવશે. અંશ અને છેદમાંથી એકમ સરખા છે, નીકળી ગયા. 75 અને 200 ના અવયવ એવી રીતે પાડવાના કે બંનેમાં કોઈ એક અવયવ સામાન્ય હોય. આપણને ખ્યાલ છે 25 તરી 75 થાય અને 25 ગુણ્યા 8 કરો એટલે આપણને 200 મળે. અંશ અને છેદમાંથી 25 25 સામાન્ય છે, નીકળી ગયા. અંશમાં 3 વધ્યા, છેદમાં 8 વધ્યા. જે આપણો ગુણોત્તર મળશે 3:8 એટલે ઓપ્શન નંબર બી. નંબર 3 વિશે ચર્ચા કરીએ કે 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર. ગુણોત્તર શોધવા માટે એકમ સરખા હોવા જરૂરી છે, જે આપણે શોધી શકીશું. મીટરને કિલોમીટરમાં ફેરવી શકાય અથવા કિલોમીટરને મીટરમાં. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 2 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે? 2000 મીટર. આપણે ગુણોત્તર શોધવો છે. 800 મીટર અંશમાં આવશે, 2 કિલોમીટરની જગ્યાએ આપણે લખીશું 2000 મીટર છેદમાં. અંશ અને છેદમાંથી મીટર મીટર ક્લિયર. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. હવે 8 અને 20 ના આપણે અવયવ પાડવાના, જેથી કરીને બંનેમાં કોઈ સામાન્ય અવયવ આવે. તો આપણે 8 ના 2 અવયવ પાડીએ, 4 દુ 8 અને 20 ના 2 અવયવ પાડીએ, 4 ગુણ્યા 5. અંશ અને છેદમાંથી 4 4 ક્લિયર થઈ ગયા. એટલે આપણી પાસે અંશમાં બચ્યા 2 અને છેદમાં બચ્યા 5. જે ગુણોત્તર આપણને મળશે 2:5. ઓપ્શન નંબર 4 વિશે ચર્ચા કરીએ કે 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર. સેમી અને મીટરમાં ફેરવી શકાય અથવા મીટરને સેમીમાં ફેરવી શકાય. તો 1 મીટર બરાબર 100 સેમી, તો 2 મીટર બરાબર કેટલા સેમી થશે આપણી પાસે? 200 સેમી થશે. આપણે શોધવો છે ગુણોત્તર. 50 સેમી અંશમાં આવશે, છેદમાં 2 મીટરની જગ્યાએ આપણે કેટલા સેમી લખીશું? 200 સેમી લખીશું. અંશ અને છેદમાંથી એકમ ક્લિયર થઈ ગયા.
250 વડે ભાગે એટલે આપણને ખબર છે 4 મળે. અંશમાં આપણી પાસે કઈ નથી એટલે 1 છેદમાં કેટલા બચ્યા 4. જે ગુણોત્તર આપણને આપશે 1/4 એટલે કે ઓપ્શન નંબર બી. નંબર 5 વિશે ચર્ચા કરીએ કે 400 ના 15%. 400 ના 15%. નાની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન મૂકવાનું. 15% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવાના. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર થઈ ગયા એટલે અંશમાં બચ્યા 4 ગુણ્યા 15 એટલે કે 15 ચોક કેટલા થશે 60. જે ઓપ્શન નંબર છે આપણી પાસે બી. નંબર 6 ખાલી જગ્યાના 20% બરાબર 180 થાય. તો કે ખાલી જગ્યા એટલે કે x ના 20% બરાબર કેટલા છે આપણી પાસે 160. તો નાની જગ્યાએ ગુણાકાર 20% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 વડે તમારે કામ કરવું. 100 ને 20 વડે ભાગો એટલે આપણને કેટલા મળે 5. તો જે 5 છેદમાં છે બરાબરની બીજી બાજુ ક્યાં જશે અંશમાં જશે. એટલે કે 160 ગુણ્યા 5 કરો એટલે કે 16 પંચા 80 અને 5 ને 1 0 એટલે આપણી પાસે જે x ની વેલ્યુ મળી કેટલી મળી 800 મળી. જે ઓપ્શન નંબર 7 6 પેનની કિંમત 90 રૂપિયા હોય તો 7 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો આપણે પહેલા સૌ પ્રથમ એક પેનની કિંમત શોધી લઈએ. તો કે 6 પેનની કિંમત 90 રૂપિયા તો એક પેનની કિંમત કેટલી અંશમાં 1 જશે છેદમાં 6 ગુણ્યા 90. તો 90 ને 6 વડે ભાગો એટલે આપણને 15 મળે. પણ આ મળશે એ એક પેનની કિંમત 15 રૂપિયા. આપણે જોઈએ છે 7 પેનની કિંમત તો 15 ગુણ્યા 7 કરો એટલે કે 15 સીતા 105. જે 7 પેનની કિંમત મળશે આપણને 105. નંબર 8 ખાલી જગ્યાના 12% બરાબર 96. ખાલી જગ્યા છે એટલે આપણે ધારી લઈએ x ના 12% બરાબર 96. નાની જગ્યાએ ગુણાકાર 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 12 ને 100 વડે ભાગીશું બરાબર 96. x બરાબર છેદમાં 100 છે 96 ની બાજુમાં જશે એટલે કે ગુણાકાર અંશમાં 96 ગુણ્યા 100 ના છેદમાં 12. 96 ને 12 વડે ભાગીશું એટલે આપણને ખબર છે 8 મળે. જે અંશમાં 8 અને 100 નો ગુણાકાર થશે એટલે x બરાબર થશે આપણી પાસે 800. ઓપ્શન નંબર ડી. નંબર 9 1600 નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. 1600 એ આપણી માટે બને છે પી. ટકા આપણી પાસે નથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણે શોધવાના છે. 2 વર્ષ એટલે કે નંબર ઓફ ટાઈમિંગ છે અને વ્યાજ એટલે કે I બરાબર 256. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N ના છેદમાં 100. હવે આપણે શું જોઈએ છે R જોઈએ છે. R ને એકલો પાડવો હોય તો છેદમાં 100 છે I ની બાજુમાં જશે એટલે 100 ગુણ્યા I. P અને N જે બરાબરની ડાબી બાજુ એટલે કે છેદમાં જશે એટલે કે P ના ગુણ્યા N એટલે R નું સૂત્ર થઈ ગયું 100 ગુણ્યા I ના છેદમાં PN. હવે જે વસ્તુ જ્યાં મૂકી હોય તે આપણે લઈશું. 100 I કેટલા છે આપણી પાસે 256 તો લખીશું 100 ગુણ્યા 256. P કેટલા છે 1600 લખીશું 1600. N એટલે કે નંબર ઓફ ટાઈમિંગ એટલે 2 વર્ષ તો આપણે લખીશું 2. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. હવે આપણને ખબર છે કે 16 નો વર્ગ 256 થાય એટલે કે સાદી ભાષામાં 256 ને 16 વડે ભાગ્યું એટલે આપણને કેટલા મળે 16. હવે 16 ને 2 વડે ભાગીએ તો આપણને કેટલા મળે 8. તો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે કેટલા ટકા હશે 8% એટલે કે ઓપ્શન નંબર સી. પ્રશ્ન 10 3000 નું 6% લેખે P બરાબર છે આપણી પાસે 3000 રૂપિયા મુદ્દલ મૂડી કહેવાય. 6% એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર છે 6%. ખાલી જગ્યા વર્ષનું એટલે કે આપણી પાસે નંબર ઓફ ટાઈમિંગ નથી. જે સાદું વ્યાજ આપણને આપેલું છે I બરાબર 540. તો આપણે લખવું હોય n શોધવો હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરી શકીએ n બરાબર 100 ગુણ્યા I ના છેદમાં P ગુણ્યા R. 100 I એટલે કે સાદું વ્યાજ કેટલું આપેલું છે આપણને 540. P કેટલા છે આપણી પાસે 3000
વ્યાજનો દર કેટલો છે 6. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. 54 ને 6 વડે ભાગો એટલે કેટલા મળે 9 6 54. હવે 9 ને 3 વડે ભાગો એટલે કેટલા મળે 3. તો n બરાબર આપણને કેટલા મળશે 3 વર્ષ એટલે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 11. ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1440 થાય. એટલે કે આપણી પાસે અત્યારે પી નથી, મુદ્દા માલ નથી, મૂડી નથી, રકમ નથી. આર બરાબર છે તમારી પાસે 9% વ્યાજનો દર. નંબર ઓફ ટાઈમિંગ છે n બરાબર 4 વર્ષ અને સાદું વ્યાજ છે i બરાબર 1440. તો આપણે પી શોધવું છે તો પી નું સૂત્ર લખીશું 100 ગુણ્યા i ના છેદમાં r ગુણ્યા n. 100 i કેટલા છે આપણી પાસે 1440. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 9. નંબર ઓફ ટાઈમિંગ 4. 1440 ને 9 વડે ભાગીએ એટલે આપણને મળે 160. 16 9 144 પાછળ 1 0 એડ થાય. 160 ને 4 વડે ભાગો એટલે આપણને મળે 40. તો p બરાબર 100 ગુણ્યા 40 તો p બરાબર કેટલા થઈ જશે 4000 જે ઓપ્શન નંબર સી. નંબર 12. 2400 ના ડ્રેસ ઉપર 288 રૂપિયા વળતર મળે છે. તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. વળતર છે એ મૂળ કિંમત પર આધારિત હોય, છાપેલી કિંમત પર આધારિત હોય. તો આપણે વળતરની ટકાવારી શોધવી છે. તો મૂળ કિંમત કેટલી છે જે છેદમાં હશે તો કે 2400 રૂપિયા. એ 2400 ઉપર આપણને એટલે 2400 માંથી આપણને કેટલા રૂપિયા વળતર મળ્યું છે 288 રૂપિયા. આ થયો અપૂર્ણાંક સ્વરૂપ. પણ આપણે શોધવું છે ટકામાં એટલે એને કેટલા વડે ગુણવા પડશે 100 વડે ગુણવા પડશે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર થઈ ગયા. હવે 288 ને આપણે 24 વડે ભાગીએ તો 288 ભાગ્યા 24. 24 એકા 24. 28 માંથી 24 જાય તો 4 ઉપરથી ઉતારે 8. તો 24 દુ 48 0 0. તો આપણને જે વળતર મળશે કેટલા ટકા મળશે 12% મળશે જે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 13. 5000 નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન વ્યાજના દરે પહેલા વર્ષ માટે સરખું હોય, પરંતુ બીજા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા કેવું હોય વધારે હોય. પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે. પ્રશ્ન નંબર 1 છે રૂપિયા 1800 ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના 1790 રૂપિયા આપવાના થાય છે. તો આપણે ગણતરી કરીને ચેક કરીએ કે 1790 આપવાના થાય છે કે વધારે છે કે ઓછા છે. તો નંબર 1 ચૂકવવી પડતી રકમ. તો શું કરવાનું આપણે તો કે છાપેલી કિંમત 1800, વળતર છે 1800 ના 10%. તો 1800 માઇનસ 1800 નાની જગ્યાએ ગુણાકાર 10% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે 100 વડે ભાગીએ. 2 0 2 0 નીકળી ગયા. તો 1800 માંથી આપણે 180 બાદ કરીએ એટલે આપણને મળે 1620 રૂપિયા. ખરેખર 1620 રૂપિયા ચૂકવવા પડે, જ્યારે પ્રશ્નમાં છે 1790 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે આ વિધાન કેવું છે ખોટું. નંબર 2. 3200 ની વસ્તુ ઉપર 5% જીએસટી ભરતા વસ્તુના 3205 આપવા પડે. તો જીએસટી એટલે કે વસ્તુની મૂળ કિંમત છે વેચાણ કિંમત પર આપણે વધારો કરવાનો. તો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. ચૂકવવી પડતી રકમ બરાબર મૂળ કિંમત છે આપણી પાસે 3200, એના ઉપર 5% એટલે કે 3200 ના 5% ચૂકવવાના વધારાના આપવાના એટલે કે આપણે પ્લસ 3200 વત્તા 3200 ના 5% નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન 5% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 વડે કામ કરવા પડે. અંશ અને છેદમાંથી 2 0 2 0 નીકળી ગયા. આપણી પાસે 3200 વત્તા 32 ગુણ્યા 5 5 દુ 10 0 વધી 1 5 તરી 15 ને 100. ખરેખર 3360 રૂપિયા ચૂકવવા પડે, જ્યારે પ્રશ્નમાં આપણને કેટલા આપ્યા છે 3205 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે આ વિધાન કેવું છે આપણું ખોટું. નંબર 3 વાત કરીએ કે 10% લેખે વળતર કાપ્યા પછી
એક વસ્તુના 810 આપવાના થયા તો વસ્તુની છાપેલી કિંમત 900 હોય. હવે આ પ્રશ્ન છે આપણે બે રીતે સોલ્વ કરીશું. જવાબ પરથી પણ આપણે શોધી શકીએ અથવા ધારીને પણ શોધી શકીએ. તો આપણી પાસે જે 10% વળતર છે એ કોના? તો કે છાપેલી કિંમતના, મૂળ કિંમતના, જે અત્યારે આપણી પાસે હાલમાં નથી. તો આપણે પ્રશ્ન 3 ને સોલ્વ કરીએ. ધારો કે છાપેલી કિંમત કેટલી છે? x રૂપિયા. તો x માઇનસ x ના 10% બરાબર 810. છાપેલી કિંમતમાંથી એના 10% કાપ્યા એટલે કે બાદ કર્યા પછી આપણને 810 રૂપિયા કીધા છે. તો x માઇનસ x ના એટલે કે 10% એટલે કે ગુણ્યા 10 ના છેદમાં 100 બરાબર 810. અંશ અને છેદમાંથી 0 0 નીકળી ગયા. લસા કેટલો બનશે? 1 અને 10 નો, તો 10. આને 10 x વડે ગુણાશે અને x અને છેદમાં 10 બરાબર 800. છેદવાળા 10 છે, બરાબરની બીજી બાજુ ડાબી બાજુ ગુણાકારમાં જશે. 10x માંથી 1x ગયા એટલે આપણી પાસે બચ્યા 9x બરાબર 810 ગુણ્યા 10. x ને એકલા પાડવા છે તો ગુણાકારમાં રિલેશનમાં છે, બરાબરની બીજી બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. 810 ને 9 વડે ભાગો એટલે કેટલા મળે છે આપણને? 90. એટલે x બરાબર કેટલા થઈ જશે? 90 ગુણ્યા 10 એટલે કે 900. તો કે વસ્તુની છાપેલી કિંમત 900 છે, x એ આપણે છાપેલી કિંમત છે, એટલે કે આ વિધાન કેવું છે આપણું? સાચું. તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો, અથવા છાપેલી કિંમત છે 900, આપણે એને માની લઈએ કે 900 રૂપિયા આપણી પાસે છાપેલી કિંમત છે. એના 10% બાદ કરવાના એટલે કે 900 ના 10% બાદ કરવાના. 900 ગુણ્યા 10 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 0 બે નીકળી ગયા. તો 900 માઇનસ 9 ગુણ્યા 10 એટલે કે 90. 900 માંથી 90 બાદ કરો એટલે 810, જે ચૂકવવી પડતી રકમ છે. તો કે હા, તમે આ રીતે પણ પ્રશ્નને સોલ્વ કરી શકો. નંબર 4, ગુણોત્તર 3/5 એટલે 60% થાય. ચેક કરીએ. નંબર 4, ગુણોત્તર એટલે કે અંશ અને છેદ સ્વરૂપ છે. ટકામાં ફેરવવા માટે એને 100 વડે તમારે ગુણવા પડે. 100 ને 5 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 20. 3 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 60% થાય. આપણને આપે છે 60%, એટલે કે પ્રશ્ન 4 વિધાન સાચું છે. નંબર 5, 900 ના 20%. 900 ના એટલે કે ગુણાકાર, 20% એટલે કે 20 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 1 1 0, અંશ અને છેદમાંથી 1 0. 90 ગુણ્યા 2 એટલે 180 થાય. શું આપણને 180 આપેલા છે? તો કે હા. એટલે પ્રશ્ન 5 માં જે વિધાન છે કેવું છે? સાચું છે. નંબર 6, 80 મિલીમીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2/3 થાય. હવે ગુણોત્તર શોધવા માટે સૌપ્રથમ એકમ સરખા હોવો જોઈએ. જે મિલીલીટર અને કિલોમીટરનો એકમ સરખો થવાનો નથી, એટલા માટે એનો ગુણોત્તર શક્ય નથી. એટલે કે ગુણોત્તર ન મળે, પરંતુ આપણને જવાબમાં 2/3 કહે છે, એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 7, 600 રૂપિયાનું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય. તો આપણે સાદું વ્યાજ શોધીને ચેક કરીએ કે વિધાન સાચું છે કે ખોટું. પી છે આપણી પાસે 600, આર છે 9%, એન છે 3 વર્ષ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર PR N ના છેદમાં 100. પી કેટલા લેવાના છે આપણે? 600. આર કેટલા છે? 9. એન કેટલા છે? 3 ના છેદમાં 100. અંશ અને છેદમાંથી 0 0 નીકળી ગયા. 6 તરી 18. 18 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 162 થાય. સાદું વ્યાજ 162 મળે છે. તો કે હા, આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન નંબર 8, 1200 નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 થાય. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન જોતાની સાથે જ ખબર પડી જાય કે વ્યાજ મુદ્દલ એ હંમેશા પ્રિન્સિપાલ એટલે કે મુદ્દલ કરતા મોટું જ હોય. અહીંયા તો આપણને વ્યાજ મુદ્દલ એ 1200 કરતા નીચું આપેલું છે, એટલે કે નાનું આપેલું છે. એટલે કે જોતાની સાથે તમે બોલી શકો કે વિધાન ખોટું છે. પણ આપણે ચેક કરી લઈએ. નંબર 8, આપણે પહેલા શોધીશું વ્યાજ. વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ અને મુદ્દલનો સરવાળો. મુદ્દલ આપણી પાસે 1200 છે, વ્યાજ શોધીએ. I બરાબર સૂત્ર છે PRN ના છેદમાં 100. P છે 1200 રૂપિયા, R છે 8%, N છે 2 અને છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0 નીકળી જાય. 12 ગુણ્યા 8 એટલે 12 8 96 ગુણ્યા 2 6 દુ 12 વધી 1 9 દુ 18 ને 19.
192 મળ્યા, પણ આપણે શું મળ્યા? સાદું વ્યાજ મળે. જ્યારે અહીંયા શું માંગે છે? વ્યાજ બદલ. એટલે આ વિધાન છે કેવું છે? ખોટું. પ્રશ્ન નંબર 9. 600 ના 12% બરાબર 96 થાય. તો આપણે ચેક કરીએ. 600 ના 12%. 600 નાની જગ્યાએ ગુણાકાર, 12% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવા પડે. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર થઈ ગયા. તો 6 ગુણ્યા 12, 12 કેટલા થાય? 72 થાય. પણ આપણને આપે છે 96, એટલે આ વિધાન આપણું કેવું છે? ખોટું. નંબર 10. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય? તો કે હા. એક રકમ સરખી હોય, બંનેમાં સરખો વ્યાજનો દર હોય, તો પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય? સરખું હોય છે. તો કે આ વિધાન સાચું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના જવાબ લખો, એ વિશે આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન 1 છે, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? આપણી પાસે છે 80% ખર્ચ, તો કુલ 100% છે, એમાં ખર્ચ વત્તા બચતનો સરવાળો થાય. કુલ તમારી પાસે છે 100%, એમાંથી ખર્ચ કેટલા ટકા થયા? 80% પ્લસ બચત. તો બચત કેટલા ટકા થઈ ગઈ આપણી પાસે? 100%. જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાય, પ્લસનું ચિહ્ન માઇનસ થઈ જાય. તો બચત આપણને મળી 20%. હવે જે આ બચત છે 20%, એ કોની છે? તો કે કુલ રકમની 20% છે. બચત છે 20%, અહીંયા આપણી પાસે આપેલા છે 1200 રૂપિયા વધે, એટલે કે બચત. તો બચત બોલ્યું હોય તો x ના 20% બરાબર 1200 રૂપિયા. x એ શું છે? તમારી પાસે કુલ રકમ. x નાની જગ્યાએ ગુણાકાર, 20% એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 20/100 બરાબર 1200. x ને એકલો પાડવો હોય તો 100 છેદમાં છે, તો બરાબરની બીજી બાજુ, એટલે કે 1200 ગુણ્યા 100 થશે. 20 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ, એટલે કે છેદમાં જશે. 0 0 અંશ અને છેદમાંથી ક્લિયર. 120 ને 2 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 60. તો x બરાબર 60 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 6000. એટલે આપણે બોલવું હોય તો બોલી શકાય. તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? તો પહેલા તેની પાસે 6000 રૂપિયા હતા. પ્રશ્ન નંબર 2. એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ, 20% ફૂટબોલ પસંદ કરે છે. બાકીના લોકોને અન્ય રમત પસંદ છે. અન્ય રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે ટોટલ 100%માંથી આ 70% અને 20%નો સરવાળો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. એટલે કે 100%માંથી 70 અને 20 90%. એટલે કે જે 10% બચ્યા એ કોણ હશે? તમારી અન્ય રમત પસંદ કરનાર લોકોની સંખ્યા. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય, અત્યારે આપણી પાસે જે અન્ય રમત પસંદ કરે છે માણસોની સંખ્યા 2000 છે, જ્યારે અન્ય રમત પસંદ કરનાર જે ટકાવારી છે માણસોની કેટલા ટકા છે? 10% છે. તો ગામની કુલ વસ્તી કેટલી? આપણે ધારી લઈએ, ધારો કે ગામની કુલ વસ્તીની સંખ્યા બરાબર x, જ્યાં 10% છે કુલ સંખ્યાના 10% છે. આપણે પ્રશ્ન બનાવીએ કે ભાઈ x ના 10% એ કોના બરાબર છે? તો કે 2000 માણસોની સંખ્યા બરાબર. નાની જગ્યાએ ગુણાકાર, 10% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવાના, બરાબર 2000. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. હવે છેદવાળા જે 10 છે બરાબરની બીજી બાજુ જાય તો શેમાં સંબંધમાં બતાવે? ગુણાકારમાં બતાવે. તો x બરાબર 2000 ગુણ્યા 10 એટલે કેટલા હજાર થશે? 20000 થશે. x એ શું છે? તો કે આપણે ગામની કુલ વસ્તીની સંખ્યા ધારી, તો આપણે બોલી શકીએ ગામની કુલ વસ્તી કેટલી છે? 20000 છે. પ્રશ્ન નંબર 3. એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. આપણે લખીએ છાપેલી કિંમત 2400 રૂપિયા.
એ છાપેલી કિંમત પર 20% વળતર, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, સાદી ભાષામાં આપણે બોલવું હોય તો કે 20% ઓછા આપવાના છાપેલી કિંમત પર. તો ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો આપણે લખીએ ચૂકવવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. છાપેલી કિંમત કેટલી છે? 2400 રૂપિયા. વળતર કેટલા છે? 20%. પણ કોના? 2400 ના 20%. તો 2400 માઇનસ 2400 નાની જગ્યાએ ગુણાકાર, 20% છે અને અપૂર્ણાંકમાં ફેરવા 20/100. અંશ અને છેદમાંથી 2 ક્લિયર થઈ ગયા. તો 2400 માઇનસ 24 ગુણ્યા 2 એટલે 48 અને પાછળનો 1 0. તો 2400માંથી 480 બાદ કરીએ એટલે આપણને મળે 2400 માઇનસ 480. તો 0, 8 ને 2 10, 4 ને 1 5 ને 9 14, 1. તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1920 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન નંબર 4. એક કબાટની વેચાણ કિંમત છે 8100 રૂપિયા. વેપારીએ છાપેલી કિંમત ઉપર 10% વળતર આપ્યું. તો કબાટની છાપેલી કિંમત કેટલી થાય? જે આ 10% છે છાપેલી કિંમત પર છે અને એ જ વસ્તુ આપણે શોધવાની છે જે આપણને આપ્યું નથી. તો આપણે સૌ પ્રથમ ધારી લઈએ, ધારો કે કબાટની છાપેલી કિંમત બરાબર x રૂપિયા. હવે પ્રશ્ન મુજબ આપણે લખીએ કે ચૂકવવી પડતી રકમ એટલે કે વેચાણ કિંમત થઈ આપણા માટે. તો શું કરવાનું? ભાઈ છાપેલી કિંમત માઇનસ વળતર. ચૂકવવી પડતી એટલે કે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા? વેચાણ કિંમત બરાબર તો કે 8100 રૂપિયા. છાપેલી કિંમત કેટલી છે? હવે આપણી પાસે x. વળતર કેટલા છે? 10%. પણ કોના? છાપેલી કિંમત જે આપણી પાસે છે x. એટલે x ના 10%. 8100 બરાબર x માઇનસ નાની જગ્યાએ ગુણાકાર 10/100. અંશ અને છેદમાંથી 0 ક્લિયર. x ના છેદમાં કંઈ નથી એટલે 1. હવે છેદ સરખા બનાવીશું તો જ અંશોનો સરવાળો બાદબાકી થાય. હવે આપણી પાસે બાકી છે એટલે છેદ સરખા બનાવવા પડશે. 1 10 નો લસા થાય 10. તો આપણે લખીએ 8100 બરાબર અંશ અને છેદમાં 10 વડે ગુણીશું. એ તો ઓલરેડી આપણી પાસે છેદ છે 10 એટલે એને કોઈ નંબર વડે ગુણવાની જરૂર નથી. તો 8100 બરાબર 10x માઇનસ x આખાના છેદમાં 10. ભાગાકારમાં 10 છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે. એટલે 8100 ગુણ્યા 10 બરાબર 10x માંથી 1x જાય એટલે આપણી પાસે કેટલા બચ્યા? 9x. 8100 ગુણ્યા 10. x ને એકલો પાડવું હોય તો 9 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. 9 ગુણ્યા 9 81 બરાબર 0. તો x બરાબર 900 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 9000. 9000 આ શું છે? x છે ને x બરાબર આપણે શું ધારેલું? તો કે કબાટની છાપેલી કિંમત. તો લખી શકીએ માટે કબાટની છાપેલી કિંમત કેટલી છે? 9000 રૂપિયા હોય. પ્રશ્ન નંબર 5. કનુભાઈનો માસિક પગાર 15000 હતો. માસિક એટલે કે મહિનાનો પગાર. તેના પગારમાં 20% નો વધારો એટલે કે પ્લસ. આ 20% છે કોના? તો કે 15000 ના 20%. તો હવે તેમનો માસિક પગાર એટલે કે નવો પગાર 15000 તો છે જ. એ 15000 ના 20%. તો 15000 વત્તા 15000 નાની જગ્યાએ ગુણાકાર 20/100. અંશ અને છેદમાંથી 20 ક્લિયર. તો 15000 વત્તા 15 દુ 30 અને પાછળના 2 0. તો 15000 વત્તા 3000 એટલે ટોટલ કેટલા થાય? 18000 રૂપિયા. હવે બોલી શકે કે ભાઈ નવો જે માસિક પગાર છે એમનો કેટલો થઈ ગયો? 18000 રૂપિયા થઈ ગયો. પ્રશ્ન નંબર 6. ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવ્યું. તેણે 8% GST પણ ચૂકવ્યો. તો આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? હવે જે ફર્નિચર છે કેટલાનું છે? 25000 છે. તેણે 8% GST કે એના ઉપર જે વધારાની રકમ ચૂકવી છે. તો આપણે બોલી શકીએ કે ફર્નિચરની
પડતર કિંમત એટલે કે આપણને કેટલા રૂપિયામાં પડ્યું, તો કે છાપેલી કિંમત પ્લસ જીએસટી. છાપેલી કિંમત કેટલી છે એમની પાસે 25,000 પ્લસ જે 8% છે એ જીએસટી કોના છે 25,000ના 8%. આપણે લખીએ 25,000ના 8%. તો 25,000 વત્તા 25,000 નાની જગ્યાએ ગુણાકાર 8/100. અંશ અને છેદમાંથી 20 ક્લિયર. તો આપણે બોલી શકીએ 25,000 વત્તા 25 8 200 અને એક આ તમારો 0. તો 25,000 પ્લસ જે 8% જીએસટી છે એના રૂપિયા થઈ ગયા 2,000. તો ટોટલ કેટલા થઈ ગયા આપણી પાસે 27,000 રૂપિયા. તો આ ફર્નિચર તેમને કેટલામાં પડ્યું હશે 27,000 રૂપિયામાં પડ્યું. પ્રશ્ન નંબર 7. ટીવીની વેચાણ કિંમત 32,000 રૂપિયા છે. તેના ઉપર જીએસટી 8% આપવો પડે છે. તો ટીવી ખરીદવા રકમ કેટલી આપવી પડે? તો આપણે લખીએ ચૂકવવી પડતી રકમ બરાબર શું લખીશું 32,000 તો આપવાના જ છે, પણ એની સાથે સાથે એના 8% પણ આપણે ચૂકવવાના છે. તો 32,000 પ્લસ 32,000 ની જગ્યાએ ગુણાકાર 8/100. અંશ અને છેદમાંથી 20 ક્લિયર. 32,000 પ્લસ 320 ગુણ્યા 8, 8 ગુણ્યા 0 એટલે 0, 8 દુ 16 6 વધી 1, 8 તરી 24 ને 1 25. તો 32,000 વત્તા 2,560 એટલે કેટલા થઈ જશે 34,560 રૂપિયા એમને શું કરવા પડે એ ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. પ્રશ્ન નંબર 8. મેં એક રેડિયો ખરીદ્યો 12% જીએસટી આપીને. જો એ રેડિયોના મેં 4,480 રૂપિયા ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી? હવે જે 12% છે એ તમારી છાપેલી કિંમતના છે. હવે એ છાપેલી કિંમત પ્લસ જીએસટી કરો એટલે આપણે ચૂકવવી પડતી રકમ બોલી શકીએ. આપણે લખીએ કે ચૂકવવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત પ્લસ જીએસટી. પણ આપણી પાસે તો છાપેલી કિંમત છે જ નહીં. આપણે ધારી લઈએ, ધારો કે રેડિયાની છાપેલી કિંમત બરાબર x રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવ્યા તમે? તો કે 4,480 રૂપિયા ચૂકવ્યા. છાપેલી કિંમત હવે આપણી પાસે કેટલા છે x. જીએસટી છે 12% છે, પણ કોના છાપેલી કિંમતના એટલે કે x ના 12%. તો કે 4,480 બરાબર x વત્તા નાની જગ્યાએ ગુણાકાર 12/100. હવે છેદ સરખા લાવીશું તો જ આપણે અંશોનો સરવાળો કરીશું, બાકી નહીં થઈ શકે. તો 4,480 બરાબર 1 અને 100 નો લસા કેટલો થાય 100. તો અંશમાં 100 વડે ગુણ્યા એટલે કે 100x વત્તા 12x આખાના છેદમાં 100. છેદવાળા 100 છે બરાબરની બીજી બાજુ એટલે કે અંશમાં જશે. એટલે કે 4,480 ગુણ્યા 100 બરાબર 100 વત્તા 12 એટલે કે 112x. પણ હજી આપણી પાસે x એકલો નથી. x ને એકલો પાડવો હોય તો 112 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ ક્યાં જશે છેદમાં. તો 4,480 ગુણ્યા 100 ના છેદમાં 112 બરાબર x. હવે આને જોઈએ આપણે બે રીતે કરી શકીએ, છૂટું પાડી દઈએ 448 ગુણ્યા 10. તો 112 ગુણ્યા 4 કરો એટલે આપણને કેટલા મળે 448. એટલે 4 ગુણ્યા 10 ગુણ્યા 100 એટલે આપણી પાસે જે x ની કિંમત મળી કેટલી મળી 4,000 મળી. આ 4,000 મળે કોના મળ્યા x બરાબર જે x એ શું હતા આપણા રેડિયાની છાપેલી કિંમત ધારેલી. તો આપણે બોલી શકીએ કે રેડિયાની છાપેલી કિંમત કેટલી છે આપણી પાસે 4,000 રૂપિયા હોય. પ્રશ્ન 6 વિશે આપણે આજે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. 10,000 છે આપણા માટે પ્રિન્સિપલ છે એટલે કે મૂડી મુદ્દામાલ. 10% એટલે કે વ્યાજનો દર વાર્ષિક અને કેટલા સમય માટે છે 2 વર્ષનું શોધવાનું છે આપણે સાદું વ્યાજ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે
I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P એટલે કે 10,000, R એટલે કે 10% અને N એટલે કે નંબર ઓફ ટાઈમ એટલે કે મુદત સમય આપણી પાસે છે 2 વર્ષ આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. તો અંશમાં આપણી પાસે શું બચ્યું 100 ગુણ્યા 10 ગુણ્યા 2. તો I બરાબર થશે 100 ગુણ્યા 10 એટલે 1000, 1000 ગુણ્યા 2 એટલે કે 2000. તો આપણે બોલી શકીએ કે 2 વર્ષનું સાદું વ્યાજ બરાબર કેટલા રૂપિયા થશે? 2000 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 2. 16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. 16,000 એટલે કે P છે આપણી પાસે, 8% એટલે કે R અને 3 વર્ષ એટલે કે N. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P કેટલા છે આપણી પાસે? 16,000. R કેટલા છે? 8% અને N કેટલા છે? 3 આખાના છેદમાં 100. અંશ અને છોદમાં 2 0 2 0 નીકળી ગયા એટલે કે 160 ગુણ્યા 8 તરી 24. તો 16 ગુણ્યા 24 નીચે 2 સંખ્યા 1 0, 6 દુ 12 વધી 1, 2 એકા 2 1 ને 3, 6 ચોક 24 વધી 2, 4 એકા 4 ને 2 6, 4 6 ને 2 8 અને 3. તો 3 8 4 અને આ પાછળનો 0 એટલે કે જે આપણને સાદું વ્યાજ મળશે એ કેટલા રૂપિયા મળશે? 3,840 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 3. 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજમાં શું તફાવત? તો કે પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સમાન મૂડી હોય, સમાન દર હોય તો બંનેનો જવાબ સરખો મળે કે સાદું વ્યાજ બરાબર ચક્રવૃત્તિ વ્યાજ, પરંતુ પહેલા વર્ષ માટે. 2 વર્ષ માટે શોધવું હોય તો ચક્રવૃત્તિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ લાગે. હવે ચક્રવૃત્તિ વ્યાજ શોધવા માટે પહેલાં તો આપણે વ્યાજ મુદ્દલ આવશે A બરાબર P કૌંસમાં 1 + R/100 N. A એટલે કે વ્યાજ મુદ્દલ, P એટલે કે મૂડી મુદ્દા માલ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, N એટલે કે નંબર ઓફ ટાઈમ. તો સૌપ્રથમ આપણને તો વ્યાજ મુદ્દલ મળશે. તો A બરાબર 16,000 કૌંસમાં 1 વત્તા R કેટલા છે આપણી પાસે? 5% છેદમાં 100. કેટલા વર્ષ માટે છે આપણે? 2 વર્ષ માટે. તો 16,000 કૌંસમાં 100 અને 1નો લસા કેટલો મળે? 100. તો 100 અહીંયા ગુણાશે એટલે કે 100 એકા 100 વત્તા 5 આખાના છેદમાં 100 ની 2 ઘાત. તો 16,000 ગુણ્યા 100 વત્તા 5 એટલે 105 થશે આખાના છેદમાં 100 ની 2 ઘાત. 2 ઘાતનો મતલબ થાય એ 2 વખત તમારે ગુણાકાર કરવો પડશે. એટલે આપણે લખીએ 16,000 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0, અંશ અને છેદમાંથી હજી એક 0. હવે 10ના અવયવ પાડીશું તો આપણને મળશે 5 દુ 10, 16ના પાડીશું એટલે આપણને મળશે 8 દુ 16. અંશ અને છેદમાંથી 2 2 અવયવ નીકળી ગયા. હવે 105ને 5 વડે ભાગી એટલે 5 દુ 10 અને 5 એકા 5. તો A બરાબર આપણને મળશે 8 ગુણ્યા 21 ગુણ્યા 105. તો આ ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 17,640. પરંતુ આ આપણો જવાબ નથી. કેમ? કેમ કે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ અને આપણને મળ્યું છે વ્યાજ મુદ્દલ. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો લખીશું વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? 17,640 અને મુદ્દલ કેટલું છે આપણી પાસે? 16,000 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે આપણે 17,640માંથી 16,000 બાદ કરીએ તો આપણને મળે 1,640 રૂપિયા આપણને મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રશ્ન નંબર 4. 4,000ના 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.
તો સૌપ્રથમ આપણે શોધીએ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P કેટલા છે 4000, R કેટલા છે 10%, કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે, આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 20 ક્લિયર, તો અંશમાં 40 ગુણ્યા 10 ગુણ્યા 2, તો I બરાબર થશે આપણી પાસે 40 ગુણ્યા 10 એટલે 400, 400 ગુણ્યા 2 એટલે 800. આ થયું તમારું સાદું વ્યાજ 2 વર્ષનું. હવે આપણે શોધીશું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે સૌપ્રથમ તો આપણે પહેલાં વ્યાજ મુદ્દલ શોધવું પડશે. એટલે કે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R/100 n. P કેટલા છે 4000, 1 પ્લસ વ્યાજનો દર કેટલો છે 10 છેદમાં 100, કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે. અંશ અને છેદમાંથી એક 0 નીકળી ગયા તો આપણે કરી દીધા. તો 4000 કૌંસમાં 1/1 પ્લસ 1/10, તો 1 અને 10નો લસા કેટલો મળ્યો 10, તો 1ને 10 વડે ગુણીએ એટલે કે 10 વત્તા 1 આખાના છેદમાં 10^2. 4000 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 1 એટલે 11/10 આખાનો વર્ગ. તો કે 4000 ગુણ્યા વર્ગનો મતલબ થાય 2 વખત તમારે ગુણવાના, એટલે કે 11 ગુણ્યા 11 છેદમાં 10/10. અંશ અને છેદમાંથી 20 નીકળી ગયા એટલે 40 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 11નો વર્ગ 121, 40 ગુણ્યા 121 કરીએ એટલે આપણને મળે 4840. પણ આ તો આપણી પાસે મળ્યું A એટલે કે વ્યાજ મુદ્દલ મળ્યું. આપણે તો શું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું 4840. તમારી પાસે મુદ્દલ કેટલું હતું 4000 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળ્યું 4840 માંથી 4000 બાદ કરો એટલે આપણને મળે 840 રૂપિયા. હવે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું શું કરવાનું છે આપણે તફાવત શોધવાનો છે. તો તફાવત બરાબર તો મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે કે 840 માઇનસ 800 એટલે આપણને તફાવત કેટલા રૂપિયા મળશે 40 રૂપિયા તફાવત મળશે. પ્રશ્ન નંબર 5. 8000 રૂપિયા એક સરાફી પેઢીમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા, તો 2 વર્ષને અંતે વ્યાજ સહિત, એટલે આપણે શોધવાનું છે હવે વ્યાજ સહિત એટલે કે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો આપણે શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R/100 n. P કેટલા છે આપણી પાસે 8000, 1 પ્લસ R એટલે કે વ્યાજનો દર 5/100, કેટલા વર્ષ માટે મૂક્યા છે આપણે 2 વર્ષ માટે મૂક્યા. તો 8000 કૌંસમાં 1/1 એટલે 1 અને 100નો લસા કેટલો મળે 100, એટલે 100 એકા 100 વત્તા 5 આખાના છેદમાં 100. તો 8000 ગુણ્યા 100 વત્તા 5 એટલે 105 છેદમાં 100/2. તો 8000 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100, 2 ઘાત છે એટલે આને 2 વખત આપણે ગુણાકાર કરવો પડે. તો અંશ અને છેદમાંથી 1 ક્લિયર, હજી એક 0 ક્લિયર. 10ના અવયવ પડે એટલે કે આપણને મળશે 5 દુ 10, 8ના પાડીએ એટલે કે આપણને મળે 4 દુ 8. અંશ અને છેદમાંથી 2 અવયવ તમારા નીકળી ગયા. 105ને 5 વડે ભાગેલા આપણને કેટલા મળે 21. તો જે આપણને A મળશે એ 4 ગુણ્યા 21 ગુણ્યા 105. તો આ ત્રણેયનો ગુણાકાર કે 21 ગુણ્યા 4 એટલે કે 84 ગુણ્યા 105. તો આપણને મળશે 8820, જે શું છે વ્યાજ સહિત, એટલે આપણો આ જ આન્સર બનશે, આગળ શોધવાનું નથી. હવે પ્રશ્ન નંબર 6. એક સ્કૂટર 60000માં ખરીદવામાં આવ્યું, એટલે કે આપણી પાસે 60000 છે. P છે પ્રિન્સિપલ, મૂડી મુદ્દાવાર. તેની કિંમત વાર્ષિક 8% જેટલો ઘટાડો થયો, એટલે કે 1 વર્ષમાં 8%નો શું થાય છે ઘટાડો થાય છે. તો 1 વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય? તો આપણે પહેલાં શોધીશું કે 60000ના 8% કેટલા,
એ 60,000ના 8% જે કંઈ કિંમત આવે એ 60,000માંથી આપણે બાદ કરીએ એટલે આપણને ખબર પડે કે 1 વર્ષના અંતે એટલે કે ઘટાડો થયો છે એટલે આપણે બાદ કરીશું. એટલે સૌપ્રથમ તો શોધીશું આપણે વ્યાજ કેટલું થાય છે. તો I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P છે આપણી પાસે 60,000, વ્યાજનો દર છે 8 અને કેટલા વર્ષ માટે માંગ્યું છે આપણને? 1 વર્ષના અંતે. તો 1 આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 નીકળી ગયા એટલે અંશમાં બચ્યા 600 ગુણ્યા 8 એટલે સાદું વ્યાજ કેટલું થયું? 8 ગુણ્યા 600 કરીએ એટલે 4,800. આ 1 વર્ષના અંતે આટલા રૂપિયા આપણને મળે. પણ હવે તો શું કહે છે? આપણને ઘટાડો કહે છે. એટલે આપણે 1 વર્ષના અંતે કિંમત આપણે શોધવી હોય તો પહેલાં કેટલી હતી? 60,000 હતી. ઓછા કેમ ઓછા કરવાના? કેમ કે ઘટાડો થાય છે એટલે આપણે શું કરવાનું? ઓછા કરવાના. કેટલો ઘટાડો થયો? તો કે 4,800 રૂપિયા ઘટાડો થયો. તો કે 60,000માંથી 4,800 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 55,200 રૂપિયા એ સ્કૂટરની કિંમત થાય 1 વર્ષ પછી. પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરીશું. પાના નંબર 13. પ્રશ્ન નંબર 1. 20,000નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. 20,000 જે છે આપણા માટે P એટલે કે પ્રિન્સિપલ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% વ્યાજનો દર, 2 વર્ષ જે નંબર ઓફ ટાઈમિંગ N. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P કેટલા છે આપણી પાસે? 20,000. R કેટલા છે? 10. N નંબર ઓફ ટાઈમિંગ એટલે કે મુદત કેટલી છે આપણી પાસે? 2 આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. તો I બરાબર 200 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે I એટલે કે સાદું વ્યાજ થશે 20 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે 400, 400 ગુણ્યા 10 એટલે કે 4,000. તો સાદું વ્યાજ મળ્યું આપણને 4,000. હવે આપણે શોધીશું ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે સૌપ્રથમ આપણે વ્યાજ મુદ્દલ શોધવું પડશે, જેનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ Rના છેદમાં 100 આખાની N ઘાત. P કેટલા છે આપણી પાસે? 20,000. 1 પ્લસ R કેટલા છે? 10 છેદમાં 100 કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો 20,000 કૌંસમાં 1/1 પ્લસ 1/10 આખાની 2 ઘાત. 20,000 કૌંસમાં 1 અને 10નો લસા 10, તો 10 વડે ગુણાશે એટલે 10 એકા 10 વત્તા 1 આખાના છેદમાં 10. તો 20,000 ગુણ્યા 10 વત્તા 1 એટલે કે 11ના છેદમાં 10 આખાની 2 ઘાત. તો 20,000 ગુણ્યા 11ના છેદમાં 10 છે 2 આખાની એટલે કે 2 વખત વર્ગ એટલે કે 11ના છેદમાં 10 ગુણ્યા 11ના છેદમાં 10. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો એ આપણી પાસે થયા 200 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11નો વર્ગ 121. તો એ બરાબર થશે 2 0, 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2. પણ આ તો થયું આપણું વ્યાજ મુદ્દલ. આપણે તો શોધવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે I બરાબર A માઇનસ P. એ છે આપણી પાસે 24,200 માઇનસ P કેટલા છે? 20,000. તો 24,200માંથી 20,000 બાદ કરો એટલે આપણને મળે 4,200. પણ આ છે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ, આ છે સાદું વ્યાજ. બંનેને શું શોધવાનો છે? તફાવત. એટલે કે 4,200માંથી 4,000 બાદ કરો એટલે આપણને જે તફાવત મળે કેટલા રૂપિયા મળે? 200 રૂપિયા તફાવત મળે. પ્રશ્ન 2 વિશે ચર્ચા કરીએ કે એક ટીવી 21,000ના ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી આ ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો. તો આ ટીવીની 1 વર્ષ પછીની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કર્યો ત્યારે સાદું વ્યાજ લઈને એમાંથી બાદ કરેલા. હવે આ દાખલામાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને બાદ કરીએ. પ્રથમ વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની કિંમત જે કંઈ પણ આવે સરખી આવે. તો આપણી પાસે છે A બરાબર P કૌંસમાં 1 માઇનસ Rના છેદમાં 100 આખાની N ઘાત. હવે માઇનસ કેમ લીધા? કેમ કે આપણને કીધું છે ઘટાડો થાય છે 1 વર્ષ પછી. P કેટલા છે આપણી પાસે? 21,000. R કેટલા છે? તો કે 5% આખાના છેદમાં 100. N કેટલા છે આપણી પાસે? તો કે 1 વર્ષ.
તો 21,000 છેદમાં કંઈ નથી એટલે 100 એકા 100 -5 આખાના છેદમાં 100. તો 21,000 ગુણ્યા 100માંથી 5 જાય એટલે કેટલા બચે આપણી પાસે 95 છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 0 ક્લિયર. તો એ બરાબર 210 ગુણ્યા 95. તો 210 ગુણ્યા 95 કરો એટલે આપણને મળે 19,950 રૂપિયા થાય. મતલબ કે 21,000નું જે ખરીદવામાં આવેલું 1 વર્ષ પછી 5% ઘટાડો કરવામાં આવ્યો તો 1 વર્ષ પછીની કિંમત કેટલી હશે? 19,950. થેન્ક યુ.